ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે અને ખેડૂતો સરકારની સામે પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે, પરંતુ હંમેશાની જેમ સરકાર ખેડૂતોના પ્રશ્નોની સામે આંખ આડા કાન કરી રહી છે અને આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસના ગઢ એટલે કે તાપીની અંદર કિસાન મહાપંચાયત કરવા જઈ રહી છે। આને જ કારણે ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે અને રાજકારણમાં પણ ખળભળાટ મચી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જે સમયે જન્મજયંતિ હતી એ સમયે ચૈતર વસાવા દ્વારા નેત્રંગની અંદર એક મોટી જનસભા કરવામાં આવી હતી। ત્યારે આપણે જોયું હતું કે જે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તે ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને હવે આદિવાસીઓની સામે અન્યાય સહન નહીં કરવામાં આવે એવી વાત કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતાઓને ભેગા જોઈને ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા અને હવે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસનો ગઢ એટલે કે જે તાપી ગણાય છે એની અંદર કિસાન મહાપંચાયત થવા જઈ રહી છે, ત્યારે પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર સ્થાનિક સ્વરાજની જે આ વખતની ચૂંટણી થવાની છે ગુજરાતમાં જેના ભણકારા વાગી રહ્યા છે તે ચૂંટણીની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડશે અને ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતની જનતાની સાથે અન્યાય થઈ રહ્યા છે, ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યા છે, તો શું એ વાતનો અવાજ આ બંને પાર્ટી જોડે મળીને ઉઠાવશે કે કેમ તે પણ એક અગત્યનો સવાલ છે। ત્યારે ખાસ કરીને આજે જ્યારે તાપીની અંદર કિસાન મહાપંચાયત થવા જઈ રહી છે કે જેની અંદર ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા, તેની સાથે રાજુ સોલંકી જેવા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ ત્યાં જવાના છે અને સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવશે, ખેડૂતોને લઈને વાતચીત કરવામાં આવશે, પરંતુ શું ખરેખર હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થવાની છે અને એક થઈને ભાજપની સામે લડવાની છે તે એક સૌથી મોટો સવાલ છે। જો કે આ વાતને લઈને જ્યારે ચૈતર વસાવાને સવાલ પૂછવામાં આવ્યો હતો પત્રકાર મિત્રો દ્વારા, એ સમયે ચૈતર વસાવાએ શું કહ્યું હતું સૌથી પહેલા તો એ સાંભળીએ। તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી અને ગુજરાતની તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાઓને મળીને 12,000 જેટલી બેઠકોની ચૂંટણી છે। ત્યારે આ 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે। એમાં દાહોદ પણ આવી જાય છે। દાહોદની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શંકા નથી। દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, યુવાઓને વિનંતી કરીએ છીએ, તમે આવો, આપણે પરિવર્તન કરવાનું છે। તમે રાજનીતિથી દૂર નહીં ભાગો। રાજનીતિમાં તમે નહીં આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે। તમે જોડાઓ। તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી અને ગુજરાતની તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાઓને મળીને 12,000 જેટલી બેઠકોની ચૂંટણી છે। ત્યારે આ 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે। એમાં દાહોદ પણ આવી જાય છે। દાહોદની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શંકા નથી। દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, યુવાઓને વિનંતી કરીએ છીએ, તમે આવો, આપણે પરિવર્તન કરવાનું છે। તમે રાજનીતિથી દૂર નહીં ભાગો। રાજનીતિમાં તમે નહીં આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે। તમે જોડાઓ। એટલે જે રીતે ચૈતર વસાવાએ તો ના પાડી દીધી છે કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ જ પ્રકારનું ગઠબંધન નથી, એવામાં હવે જ્યારે એવું પણ કહી શકાય કે તાપીની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો અત્યારે હાલ કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને એ જ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી દ્વારા સભા કરવામાં આવવાની છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ બંનેનું ટેન્શન વધી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। નેત્રંગની અંદર આપણે જે ભીડના દ્રશ્યો જોયા હતા ચૈતર વસાવાની સભાની અંદર, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ભાજપનું ટેન્શન વધ્યું હતું ને હવે જ્યારે કોંગ્રેસનું જે કહી શકાય છે કે ઘણા બધા એવા તાપીની અંદર લોકો છે કે જે લોકો કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને એની જ અંદર હવે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ કિસાન મહાપંચાયત થવા જઈ રહી છે તો ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ગઈકાલે આપણે જોયું હતું કે દાહોદની અંદર ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું હતું ને ખાસ કરીને સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતની શરૂઆત કરવામાં આવી છે તે હવે ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે કે કેમ અને તેની સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપને આમ આદમી પાર્ટીના અત્યારના હાલના મુદ્દાઓ જે ચર્ચામાં આવ્યા છે તેની સાથે જે નેતાઓ ચર્ચામાં આવ્યા છે એ દરેક લોકો ભારે પડશે કે કેમ તે પણ એક અગત્યનો સવાલ છે।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.